ક્યારે એવું લાગ્યું છે કે જાણે મનની અંદર જ એક લડાઈ ચાલી રહી છે? એક અવાજ કહે છે, બસ આ કરી જ નાખો, અને તરત જ બીજો અવાજ આવે છે, ના, આ બિલકુલ યોગ્ય નથી. જો આવું થતું હોય તો એ કોઈ સામાન્ય વાત નથી, પણ એક ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય છે. તો ચાલો આજે આપણા મનની અંદર ચાલતા આ યુદ્ધને જરા નજીકથી સમજીએ. વિચારો, ક્લાસ ચાલી રહ્યો છે અને અચાનક ભૂખ લાગે. મનનો એક ભાગ કહે છે, ચાલ ફટાફટ ટિફિન ખોલીને ખાઈ લઈએ. પણ તરત જ બીજો વિચાર આવે છે, ના, આ ખોટું કહેવાય. બસ આ જ તો છે એ સંઘર્ષ. અને આપણી આ રોજબરોજની નાની નાની દલીલો પાછળ આપણા મનની 3 બહુ જ શક્તિશાળી તાકાતો કામ કરી રહી છે. તો ચાલો હવે આમાં જરા ઊંડા ઉતરીએ. આ જે આંતરિક સંઘર્ષ છે ને, એને સમજવા માટે આપણે મનોવિજ્ઞાનના પિતામહ સિગમન્ડ ફ્રોઇડની થિયરી સમજવી પડશે. ફ્રોઇડના મતે આપણું વ્યક્તિત્વ 3 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે: ઇડ, ઇગો અને સુપર ઇગો. અને મજાની વાત એ છે કે આ ત્રણેય વચ્ચે સતત એક યુદ્ધ ચાલતું જ રહે છે. તો આ યુદ્ધમાં સૌથી પહેલો યોદ્ધો છે ઈડ. ઈડને આપણા મનનું એક તોફાની બાળક સમજી લો. એ આપણી બધી જ મૂળભૂત ઈચ્છાઓનું ઘર છે, જેમ કે ભૂખ, ગુસ્સો કે બીજી કોઈ પણ વાસના. એને તો બસ તાત્કાલિક સંતોષ જોઈએ, પરિણામની કોઈ જ પરવા નહીં. શું સાચું, શું ખોટું, એનાથી એને કોઈ લેવા દેવા નથી. હવે આવે છે સુપર ઇગો, જે ઈડથી એકદમ ઉલટું છે. આ છે આપણા મનનો કડક નિયમપાલક, આપણો નૈતિક અંતરાત્મા, જે આપણને સતત યાદ અપાવે છે કે શું સાચું છે અને શું ખોટું, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અને જ્યારે પણ આપણે કંઈક ખોટું કરવાનો વિચાર પણ કરીએ ને, ત્યારે આ સુપર ઇગો જ આપણા મનમાં ગિલ્ટ એટલે કે અપરાધ ભાવ પેદા કરે છે. અને આ બંનેની વચ્ચે કોણ પીસાય છે? આપણો ઇગો. ઇગોને એક એવા મેનેજર તરીકે વિચારો જે સતત તણાવમાં રહે છે. એનું કામ છે એક તરફ ઈડની મને હમણાં જ જોઈએ વાળી જીદ, અને બીજી તરફ સુપર ઇગોના આ ક્યારેય ન કરવું જોઈએ વાળા કડક નિયમો વચ્ચે સમાધાન કરાવવાનું. ઇગો વાસ્તવિક દુનિયાને ધ્યાનમાં રાખીને રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે. તો પરિસ્થિતિ કેવી બને છે? ઈડ કહે છે, ચાલ પેલી વસ્તુ ચોરી લઈએ. સુપર ઇગો કહે છે, ના, ચોરી કરવી પાપ છે. અને બિચારો ઇગો આ બંને વચ્ચે ફસાઈ જાય છે. આ જે સતત ખેંચતાણ છે ને, એમાંથી જન્મે છે ચિંતા. અને આ ચિંતાને ઓછી કરવા માટે ઇગોને પોતાની જાતને બચાવવા માટે કંઈક તો કરવું જ પડે છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે બચાવ પ્રયુક્તિઓનો ખેલ, જેને અંગ્રેજીમાં ડિફેન્સ મિકેનિઝમ્સ કહેવાય છે. આ બીજું કંઈ નહીં પણ ઇગોની એક ગુપ્ત સ્પેશિયલ ફોર્સ જેવી છે. આ એવી રીતો છે જેનો આપણો ઇગો અજાણતા જ ઉપયોગ કરે છે, જેથી આપણને તણાવ અને ચિંતાથી બચાવી શકાય. આપણે આ જાણી જોઈને નથી કરતા, આ બધું અંદરખાને આપોઆપ થઈ જાય છે. તો આ ઇગોની ટૂલકિટમાં એવા કયા હથિયારો છે? ચાલો એવી કેટલીક પ્રયુક્તિઓ જોઈએ જેનો ઉપયોગ આપણે મોટાભાગે આપણી નિષ્ફળતાઓ અને ખામીઓને ઢાંકવા માટે કરીએ છીએ. સૌથી પહેલું અને સૌથી કોમન છે યુક્તિકીકરણ, એટલે કે રેશનલાઇઝેશન. સાદી ભાષામાં કહીએ તો બહાનાબાજી. એમાં પણ 2 પ્રકાર છે. એક છે ખાટી દ્રાક્ષ. પેલી શિયાળવાળી વાર્તા યાદ છે? દ્રાક્ષ સુધી પહોંચી ન શક્યું તો કહી દીધું, આ દ્રાક્ષ તો ખાટી છે. બસ એ જ રીતે પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી કહે કે મારે તો નોકરી કરવી જ નહોતી. બીજું છે મીઠા લીંબુ. મતલબ કે જે મળ્યું છે એ ભલે ગમતું ન હોય, પણ એને જ શ્રેષ્ઠ બતાવવું. જેમ કે ક્યાંક દૂર ગામડામાં બદલી થાય તો કહેવાનું, અરે વાહ, શહેરના ઘોંઘાટ કરતાં એ કેટલી શાંતિ છે. આ કહેવત તો તમે સાંભળી જ હશે. અને આ કહેવત પ્રક્ષેપણ નામની બચાવ પ્રયુક્તિને એકદમ બરાબર સમજાવે છે. પ્રક્ષેપણ એટલે શું? પોતાની ભૂલો કે ખામીઓનો દોષનો ટોપલો બીજા કોઈના માથે ઢોળી દેવો. જેમ કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો કહેવાનું કે પેપર બહુ અઘરું હતું, અથવા શિક્ષક જ બરાબર ભણાવતા નથી. પોતાની જવાબદારી લેવાને બદલે બીજાને દોષી ઠેરવવા. હવે આપણે એવી 2 પ્રયુક્તિઓ પર નજર કરીએ જે આપણી શક્તિશાળી અને ઘણીવાર નકારાત્મક ભાવનાત્મક ઊર્જાને કોઈ બીજી દિશામાં વાળવાનું કામ કરે છે. સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ એક સાંકળ પ્રતિક્રિયા જેવું છે. જો ઓફિસમાં બોસે ખીજાયા, હવે કર્મચારી બોસ પર તો ગુસ્સો કાઢી શકે નહીં, એટલે એ બધો ગુસ્સો ઘરે આવીને પત્ની પર કાઢે. પત્ની પછી બાળક પર ખીજાય, અને પેલું નાનું બાળક છેવટે પોતાનો ગુસ્સો એક રમકડા પર કાઢીને એને તોડી નાખે છે. અહીં ગુસ્સો એક જગ્યાએથી બીજી વધુ સુરક્ષિત જગ્યાએ ટ્રાન્સફર થઈ રહ્યો છે.
પણ સવાલ એ છે કે શું કોઈ એવી બચાવ પ્રયુક્તિ પણ છે જે ખરેખર સારી, સકારાત્મક અને રચનાત્મક હોય? ફ્રોઇડના મતે હા, એક છે, અને એ સૌથી શ્રેષ્ઠ છે. અને એ છે ઉદાત્તીકરણ એટલે કે સબ્લિમેશન. આ એકમાત્ર એવી પ્રયુક્તિ છે જે વ્યક્તિત્વના વિકાસમાં મદદ કરે છે. આમાં શું થાય છે? વ્યક્તિ પોતાની અસામાજિક કે નકારાત્મક વૃત્તિઓને સમાજ સ્વીકારે એવા ઉમદા કાર્યોમાં વાળી દે છે. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તુલસીદાસજીનું છે. કહેવાય છે કે પત્નીના ઠપકા બાદ તેમણે પોતાના પ્રેમને રામભક્તિ તરફ વાળી દીધો અને રામચરિતમાનસ જેવા મહાન ગ્રંથની રચના કરી. ક્યારેક એવું પણ બને છે કે લોકો પોતાની નિષ્ફળતા કે કમજોરીને છુપાવવા માટે કોઈ સફળ વ્યક્તિ, ગ્રુપ કે સંસ્થા સાથે પોતાને જોડીને ગૌરવ અનુભવે છે. આને મનોવિજ્ઞાનમાં તાદાત્મ્ય કહે છે. આના ઉદાહરણો તો આપણી આસપાસ રોજ જોવા મળે છે. જે પિતા પોતે ડૉક્ટર ન બની શક્યા, એ પોતાના દીકરાને ડૉક્ટર બનાવીને પોતાનું અધૂરું સપનું જીવે છે. ભણવામાં નબળો વિદ્યાર્થી પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે પોતાની મોટી અને પ્રખ્યાત શાળાના નામે બડાઈ આંકે છે. યુવાનો પોતાના ફેવરેટ ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર જેવી હેરસ્ટાઇલ રાખીને તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે. આ બધું તાદાત્મ્ય જ છે. તો ચાલો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. યુક્તિકીકરણ એટલે કે બહાના બનાવવા, પ્રક્ષેપણ એટલે કે બીજા પર દોષ નાખવો, સ્થાનાંતર એટલે ગુસ્સો ક્યાંક બીજે કાઢવો, ઉદાત્તીકરણ એટલે નકારાત્મક ઉર્જાને સકારાત્મક માર્ગે વાળવી, અને તાદાત્મ્ય એટલે બીજાની સફળતામાં પોતાની સફળતા જોવી. આ બધી ઈગોની પોતાની જાતને બચાવવાની રીતો છે. તો સવાલ એ થાય કે આ બધું જાણવાનો ફાયદો શું? આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આ કોઈ રોગ નથી, પણ માનવ સ્વભાવનો એક સામાન્ય અને સાર્વત્રિક ભાગ છે. તો આ આખી વાતનો સાર એ છે કે આ બચાવ પ્રયુક્તિઓ કોઈ નબળાઈની નિશાની નથી. બિલકુલ નહીં. એ તો આપણા મનના હોશિયાર અને ઓટોમેટિક રસ્તાઓ છે જે આપણને દુઃખ, પીડા અને ચિંતાથી બચાવવા માટે અજાણતા જ કામ કરે છે. અને આપણા માનસિક સંતુલન માટે એ જરૂરી પણ છે. આ બધું જાણ્યા પછી એક ઊંડો સવાલ મનમાં આવે છે. જો આપણું મન આપણને દુઃખદાયક સત્યોથી બચાવવા માટે સતત અંદરખાને કામ કરતું હોય, તો પછી એવું કયું સત્ય હોઈ શકે જેનાથી કોઈનું મન પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય? આના પર જરૂર વિચારજો. શરૂઆતમાં મતલબ જ્યારે આપણે કોઈ જાદુગરને જોઈએ ત્યારે આપણને ખબર જ હોય છે કે આ બધું નજરબંધી છે, છતાં આપણે છેતરાઈએ છીએ. હા, બિલકુલ. અને આપણે એની મજા પણ લઈએ છીએ. એક્ઝેક્ટલી. પણ વિચાર કરો કે જ્યારે એ જાદુગર આપણું પોતાનું જ મન હોય તો. આજની આ આપણી ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણી પાસે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને રિસર્ચ આર્ટિકલ્સનો જે થપ્પો છે એમાંથી આપણે આ જ સમજવાનું છે. સિગમન્ડ ફ્રોઇડની બચાવ પ્રયુક્તિઓ, અંધ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ્સ. અને મારો તો હંમેશાથી એ જ રસ રહ્યો છે કે માણસનું મન ચિંતા અને સંઘર્ષથી બચવા માટે મતલબ અજાગૃતપણે પોતાની જાતને કેવી રીતે છેતરે છે. આ બચાવ પ્રયુક્તિઓ કેમ જન્મે છે એ સમજવા માટે આપણે પહેલા મનમાં ચાલતું યુદ્ધ સમજવું પડે. સાચી વાત છે, કારણ કે સંઘર્ષમાંથી જ તો બચાવની શરૂઆત થતી હોય છે. હા, આપણી નોટ્સમાં ફ્રોઇડના મતે માનવ વ્યક્તિત્વના 3 ઘટકો બતાવ્યા છે. પહેલું છે ઈડ, જે સંપૂર્ણપણે સુખના સિદ્ધાંત પર ચાલે છે. રાઈટ. એને બસ તત્કાળ સંતોષ જોઈએ છે. પણ પુખ્ત વયે આ જ ઈડ કદાચ ઓફિસની મીટિંગ વચ્ચે બોસને સંભળાવી દેવાની તીવ્ર ઈચ્છા રૂપે પણ દેખાઈ શકે. અરે વાહ, પણ એવું તો આપણે કરતા નથી, કારણ કે ત્યાં પેલો બીજો ઘટક આવી જાય છે, સુપર ઈગો, જે નૈતિકતાનો સિદ્ધાંત છે. રાઈટ? એકદમ સાચું. સુપર ઈગો સાચા અને ખોટાનો ભેદ પાડે છે. એ અપરાધ ભાવ જન્માવે છે કે મીટિંગમાં કે ક્લાસમાં આવું વર્તન અયોગ્ય કહેવાય. તો હું એ વિચારતી હતી કે શું આ બંનેની વચ્ચે રહેલો જે ત્રીજો ઘટક છે ઈગો, એ એક એવા રેફરી જેવો છે જેણે એક જિદ્દી બાળક એટલે કે ઈડ અને અત્યંત કડક વડીલ એટલે કે સુપર ઈગો બંનેને એકસાથે શાંત રાખવાના છે? આ સરખામણી એકદમ સચોટ છે. ઈગો વાસ્તવિકતાના સિદ્ધાંત પર કામ કરે છે. તે સતત આ બે વિરોધી શક્તિઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. પણ જ્યારે દબાણ વધી જાય અને ઈગો વાસ્તવિકતાનો સામનો કરવામાં નિષ્ફળ જાય ત્યારે શું થાય? ત્યારે તે નબળો પડતો બચવા માટે પોતાની જ સિસ્ટમને હેક કરે છે. અહમને તૂટતો બચાવવા માટે મન જે અજાગૃત બહાનાઓ ઊભા કરે છે તે જ આ બચાવ પ્રયુક્તિઓ છે. એક્ઝેક્ટલી.
રિસર્ચમાં જેને યુક્તિકીકરણ એટલે કે રેશનલાઇઝેશન અને પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન કયા છે તે આ જ હેકિંગ છે. હા, યુક્તિકીકરણમાં નિષ્ફળતા છુપાવવા ખોટા પણ તાર્કિક લાગતા બહાના અપાય છે. બિલકુલ. જેમ કે પરીક્ષામાં નપાસ થવા પર એમ કહેવું કે મારે તો શિક્ષક બનવું જ નહોતું. હા, આ તો પેલી ખાટી દ્રાક્ષ જેવી વાત થઈ ગઈ. સાચી વાત. જ્યાં લક્ષ્ય ન મળે તો તેને જ નકામું ગણાવી દેવું. અને પેલું પ્રક્ષેપણ? પ્રક્ષેપણમાં ઈગો સ્વીકારી નથી શકતો કે ખામી પોતાનામાં છે. એટલે અહંકારને બચાવવા તે પોતાની નબળાઈ બીજા પર થોપી દે છે. અચ્છા. નપાસ થયા તો પેપર બહુ અઘરું હતું અથવા તો શિક્ષકે બરાબર ન ભણાવ્યું એવું બધું. મતલબ કે નાચ ન જાને આંગણ ટેઢા. ભૂલ પોતાની હોય પણ વાંક પરિસ્થિતિનો કાઢવો. હા, બરાબર. પણ મને અહીં એક સવાલ થાય છે. આ તો થઈ અપરાધ ભાવ કે નિષ્ફળતા છુપાવવાની વાત. પણ જ્યારે મનમાં ખૂબ ગુસ્સો હોય અને એ ગુસ્સો જ્યાં કાઢવો જોઈએ ત્યાં કાઢી ન શકાય તો આ ઈગો શું કરે? બહુ સારો સવાલ છે. ત્યાં મન લાગણીઓની દિશા જ બદલી નાખે છે, જેને સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. ઈગો એવા લક્ષ્યને શોધે છે જ્યાં વળતો પ્રહાર થવાનો ડર ન હોય. એટલે કે પેલી નોટ્સમાં આપેલી ગુસ્સાની સાંકળ, ઓફિસમાં બોસનો ગુસ્સો સહન કર્યા બાદ પતિ એ ગુસ્સો બોસ પર ઉતારી શકતો નથી. સાચું. એટલે ઘરે આવી પત્ની પર ગુસ્સો કાઢે છે. અને પછી પત્ની બાળકને મારે છે અને બાળક બિચારું પોતાનું રમકડું તોડી નાખે છે. અરે બાપરે, આ તો નકારાત્મક લાગણીઓના વહનની વાત થઈ. પણ આ નોટ્સમાં એક બહુ જ અલગ અને હકારાત્મક પ્રયુક્તિનો પણ ઉલ્લેખ છે. ઉદાત્તીકરણ એટલે કે સબ્લિમેશન. હા. અહીં ઈગો જાણે એક ટ્રાન્સફોર્મર જેવું કામ કરે છે. બિલકુલ. કારણ કે અહીં અયોગ્ય વૃત્તિઓને સામાજિક રીતે સ્વીકાર્ય અને શ્રેષ્ઠ માર્ગે વાળવામાં આવે છે. જેમ કે પેલું ઉદાહરણ, તુલસીદાસનું પત્ની પ્રત્યેનું આકર્ષણ પત્નીના ઠપકા બાદ રામ ભક્તિમાં પરિવર્તિત થયું અને તેમણે મહાન રામચરિત માનસની રચના કરી. સાચી વાત છે. ઉદાત્તીકરણમાં ઈડની જે અસ્વીકાર્ય ઊર્જા છે તેને દબાવવાને બદલે સુપર ઈગો મંજૂરી આપે તેવા સર્જનાત્મક કામમાં રિસાયકલ કરી દેવામાં આવે છે. આ કેટલું મોટું વિરોધાભાસ છે નહીં? એક પ્રયુક્તિના કારણે રમકડું તૂટે છે, જ્યારે બીજી પ્રયુક્તિથી એક મહાન સાહિત્યનું સર્જન થાય છે. બિલકુલ. અને એટલે જ આ બધું સમજવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ સમજી જાય કે તેનું મન ક્યારે બહાના બનાવે છે કે ક્યારે ગુસ્સાની સાંકળ બીજે વાળે છે તો વ્યક્તિગત વર્તન સુધારી શકાય. સાચું. અને રોજિંદા જીવનના તણાવનો સાચો ઉકેલ પણ લાવી શકાય. હા, વાસ્તવિકતાનો સામનો કરવો અઘરો છે, પણ જ્યારે ખબર પડે કે મન આ રમત રમી રહ્યું છે ત્યારે આપણે ખોટા બહાનાઓમાંથી બહાર આવી શકીએ છીએ. પણ અહીં શરૂઆતમાં કરેલી પેલી જાદુગરવાળી વાત મને ફરી યાદ આવે છે. કઈ વાત? જો આપણો ઈગો સતત વાસ્તવિકતાની પીલાથી બચવા માટે આ બધી પ્રયુક્તિઓ પડદા પાછળ ચલાવતો જ રહે છે તો પછી આપણું રોજિંદુ વ્યક્તિત્વ ખરેખર કેટલું અસલ છે? એ બહુ મોટો પ્રશ્ન છે. હા, અને તેમાંથી કેટલો ભાગ માત્ર એક બચાવ કવચ છે? આ ખરેખર વિચારવા જેવું છે.